सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। પાછળ આપણે અત્યાર સુધી જે ભણ્યા છે એમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય, કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે આગળ વધશું અને હું પણ પ્રશ્ન કરીશ, તમે નહીં કરશો તો. અભ્યાસ એટલે શું? અભ્યાસ કોને કહેવાય? જેને ખબર હોય એ હાથ ઊંચો કરજો. અભ્યાસ એટલે શું? અભ્યાસ અને વૈરાગ્યથી આપણે ચિત્તની વૃત્તિઓને રોકી શકીએ, તેમાં આપણે અભ્યાસને જોયું તો અભ્યાસ એટલે શું? જી વેદજી. જી નમસ્તે આચાર્યજી. જી નમસ્તે. જે ચિત્તની જે વિશેષ રૂપની સ્થિતિ બનાવવા માટે જે યત્ન કરેલો છે તેને અભ્યાસ કહેવાય છે. હા, એક તો યત્ન હતો ને બીજી વસ્તુ પણ અહીંયા કહેવામાં આવી હતી. બીજા કોઈને યાદ હોય બીજી વસ્તુ જેના ઉપર આપણે લાંબી ચર્ચા કરી હતી? મેં ઉદાહરણો પણ આપ્યા હતા. નીતાબેન યાદ છે? યત્ન સ્થિતો તત્ર અભ્યાસ. એ તો સૂત્ર છે, મૂળ સૂત્ર તમે કીધું એ. તો એક આ વાક્ય હતું, તદ સંપિપાદયિષયા તત્સાધના અનુષ્ઠાનમ અભ્યાસ. એટલે એ સ્થિતિને, કઈ સ્થિતિ? ચિત્તની જે પ્રશાંત વાહિતા સ્થિતિ છે, ચિત્ત એક જ ધારામાં જ્યારે વહતું એવી જે ચિત્તની સ્થિતિ છે, સત્વ પ્રધાન જે ચિત્તની સ્થિતિ છે, એ મેળવવા માટે એની જે ઈચ્છા છે ને એ ઈચ્છાને પૂરી કરવા માટે આપણે જે સાધનોનું અનુષ્ઠાન કરીએ છીએ એનું નામ અભ્યાસ છે. કયા સાધનોનું અનુષ્ઠાન કરવું પડે, કયા ઉપાયોને અપનાવવા પડે, આપણે કયા ઉપાયોને જીવનમાં લઈ આવવા પડે? તો એમાં જે અષ્ટાંગ યોગ છે, યોગના જે 8 અંગ છે, એ 8 અંગોને સાધન તરીકે આપણે ઉપયોગ કરીએ તો આપણો જે અભ્યાસ છે એ સિદ્ધ થાય અને આપણી જે મનની જે વાસ્તવિક સ્થિતિ છે, અવૃત્તિક થઈ જવું, જે વૃત્તિ રહિત અને પ્રશાંત વાહિતા જે સ્થિતિ છે એ અભ્યાસથી મળી શકે. હવે આગળના સૂત્રમાં આ અભ્યાસથી તો આ મળી જાય, લેકિન કઈ રીતના અભ્યાસ આપણે કરવો જોઈએ જેનાથી આપણને આ ચિત્તની જે વાસ્તવિક સ્થિતિ છે, પ્રશાંત વાહિતા, એ આપણને મળી શકે. પણ અભ્યાસ કઈ રીતે કરવો જોઈએ એના માટે જે આગળનો સૂત્ર છે એ આપણે જોશું. ચૌદ નંબરનો સૂત્ર છે, સતો દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢ ભૂમિ. તો હું ઉચ્ચારણ કરીશ, મારા પછી સાંભળીને તમે પણ કરજો. સતુ દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢ ભૂમિ. તો સતુ એટલે જેના ઉપર આપણે અભ્યાસ વિશે ઉપરના સૂત્રમાં જે ચર્ચા કરી, એ અભ્યાસ ક્યારે આપણો દૃઢ ભૂમિ થાય, કઈ રીતે દૃઢ ભૂમિ થાય, સ્થિર થાય, એના માટે અહીંયા ઉપાય કહેવામાં આવ્યા છે. સતુ અભ્યાસ એ જે આપણે અભ્યાસની ઉપર ચર્ચા કરી હતી, એ અભ્યાસ દીર્ઘકાલ સેવિતો, આ સેવિત શબ્દ છે, દીર્ઘકાલ સેવિત, એ બધા સાથે જોડાશે. દીર્ઘકાલ આસેવિત,
અર્થાત દીર્ઘકાલ એટલે લાંબા સમય સુધી. લાંબા સમય સુધી આપણે જે અભ્યાસનું સેવન કરીએ એ દૃઢભૂમિ થાય. આ દીર્ઘકાલનો અર્થ કર્યો મેં. લાંબા સમય સુધી એટલે આપણે લાંબા સમય અમુક વખત માણસ એમ કે હું તો આટલા સમયથી સાધના કરું છું પણ અધ્યાત્મમાં ઉન્નતિ નથી થતી. તો લાંબા સમયથી તો કરતા જ હોય ઘણા બધા. લાંબા સમય એટલે અમુક બહુ જલ્દી હિંમત હારી જતા હોય તો હું તો અઠવાડિયાથી કરું છું પણ કાંઈ ઉપલબ્ધિ જ નથી થતી. અમુક કહેતા હોય કે હું તો મહિનો થઈ ગયો કરતાં કરતાં, આટલા લાંબા સમયથી કરું છું છતાં મને આ અધ્યાત્મમાં કંઈ ઉન્નતિ મારી દેખાતી નથી. અમુક કે મારા 2 મહિના થઈ ગયા, અમુક કે મારા 4 મહિના થઈ ગયા, 6 થઈ ગયા, વરદી થઈ ગયું, 2 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા, પણ એટલું બધું મને લાભ નથી દેખાતો. દીર્ઘકાલ પણ હે ને માણસ ઉપર અપેક્ષા રાખતું હોય. કઈ રીતે? આપણે એક દાખલાથી સમજવાનો પ્રયાસ કરીએ. હવે ઘણી વખત માણસ એમ સમજતો હોય કે હું અધ્યાત્મ માર્ગમાં આવ્યો છું, દરરોજ ધ્યાન કરું છું તો મને જલ્દીથી એકાગ્ર અવસ્થાની પ્રાપ્તિ થશે, મનની શાંતિ, મનની જે વાસ્તવિક સ્થિતિ છે, પ્રશાંત વાહિતા સ્થિતિ છે એ મળશે, મનમાં શાંતિ મળશે. પણ થોડાક સમય કરે ને એના પછી એને એમ લાગે કે હવે તો કાંઈ મળતું નથી. તો આપણે દાખલાથી એને સમજવાનો પ્રયાસ કરીએ કે એક માણસ વજન ઉતારવાનો પ્રયાસ કરે છે, એનું વજન વધી ગયો છે તો એ 1 મહિના પુરુષાર્થ કરે છે વજન ઘટાડવા માટે. બીજો છે એ વજન ઘટાડવા માટે 3 મહિના પુરુષાર્થ કરે છે, યત્ન કરે છે. ત્રીજો માણસ છે એ વજન ઘટાડવા માટે 6 મહિના કે 8 મહિના. ચોથો માણસ છે એ વરદી પુરુષાર્થ કરે છે વજન ઘટાડવા માટે. તો આ બધામાં દીર્ઘકાલ છે. આપણે એમ ન કહી શકીએ કે આ બધામાં ઓછો કાળ છે. પણ આમાં વાસ્તવમાં સ્થિતિ શું હોય કે જે 1 મહિનામાં વજન ઘટાડી દેતો એનો વજન વધારે વધેલો નથી. એનો જે શરીરમાં જે ફેટ વધ્યું છે, ચરબી વધી ગઈ છે, થોડીક વધી છે, તો એ 1 મહિનાના પુરુષાર્થમાં દૂર કરી દે છે. અમુક છે એને થોડીક વધારે છે, એ 2 મહિનામાં, એનાથી વધારે છે 4 મહિનામાં, 6 મહિનામાં. તો તેવી જ રીતે જે માણસ અધ્યાત્મ માર્ગમાં આવે અને સાધનાના માર્ગમાં આવે ત્યારે તેના પૂર્વજન્મના સંસ્કાર, પૂર્વજન્મમાં કરેલો જે પુરુષાર્થ છે એ એને કામ લાગતો હોય. આપણને એમ લાગે કે આ તો હજી નવો આ સાધના માર્ગમાં આવ્યો છે, આને 1 જ મહિનો થયો અને આની આવી સરસ સ્થિતિ કેમ બની ગઈ અને હું આટલા લાંબા સમયથી કરું છું છતાં પણ મારી સાધનામાં સ્થિતિ સારી નથી બનતી. શું કારણ હશે? તો એનું કારણ ઘણી વખતે એવું હોય કે એને પહેલાં જન્મોમાં જે એના જન્મ વયા ગયા છે, પહેલાં એને જીવી લીધા છે, એ જન્મોમાં એને પુરુષાર્થ કરીને ઘણા બધા ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી છે, ઘણા બધા ખરાબ સંસ્કારોને દૂર કરી દીધા છે, સારા સંસ્કારો બનાવી લીધા છે. તો આ જન્મમાં જ્યારે સાધનામાં લાગ્યો તો એને થોડાક સમયમાં ઉપલબ્ધિ થઈ ગઈ. તો દીર્ઘકાળ જે શબ્દ છે કે લાંબા સમય સુધી આપણે અભ્યાસ કરવો જોઈએ. લાંબો સમય પણ બધા માટે જુદો જુદો હોય છે. જેને જેટલી અપેક્ષા હોય, જેને જીવનના માટે જેટલી અપેક્ષા એટલો કરવો જોઈએ. તો આપણે પોતે જાણી શકીએ છીએ કે આપણે ઘણી વખત નિરાશ થઈ જાય છે કે હું આટલા સમયથી, લાંબા સમયથી આમાં સાધના માર્ગમાં છું, વાંચન કરું છું, ચિંતન મનન કરું છું, છતાં પણ મને સાધનાના માર્ગમાં ઉન્નતિ નથી મારી દેખાતી. તો ઘણી વખત માણસ નિરાશ થઈને મૂકી દે છે. તો લાંબા સમય આપણે આપણા જન્મોના એટલા બધા સંસ્કારો ખરાબ બનાવેલા છે, આપણા પાસે એટલી વૈચારિક શક્તિ નથી, આપણા પાસે એટલું બધું આધ્યાત્મિક જ્ઞાન નથી, વાંચન નથી, ચિંતન મનન નથી. તો પછી આપણે કેવી રીતે જલ્દીથી આપણે સાધનાની સ્થિતિમાં સારી રીતે પહોંચી શકીએ? તો લાંબા સમય એટલે તમારા સ્થિતિ ઉપર નિર્ભર છે. થઈ શકે તમારે મહિનામાં ન થાય તો 2 મહિના, 5 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, અમુક જન્મો કાઢવા પડ્યા ઈશ્વરની પ્રાપ્તિ માટે, મોક્ષ માર્ગ માટે, સાધનામાં સફળતા માટે, સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચવા માટે બહુ લાંબો સમય પુરુષાર્થ કરવો પડે, ત્યારે જઈને આપણને ઉપલબ્ધિ થાય. ઘણા બધા જે હોય, મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતી છે, બીજા ઘણા બધા મહાપુરુષો છે જેને તરત પ્રાપ્તિ થઈ ગઈ તો એને
જે એના જન્મ, જે પાછલા જન્મો હતા એમાં એને ઘણો પુરુષાર્થ કરેલો છે. પાછળના જે જન્મમાં ખૂબ જ પુરુષાર્થ કરેલો છે, એટલે આ જન્મમાં એને નાનપણથી જ ઉપલબ્ધિ મળવા માંડે છે. તો ગમે ત્યારે આપણે અભ્યાસ કરીએ ને આપણે તરત હિંમત હારી જાય એવું ન હોવું જોઈએ. લાંબા સમય જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે આપણા અંદર અભ્યાસ દૃઢભૂમિ થાય, સ્થિર થાય. પછી બીજું અહીંયા કહેવામાં આવ્યું છે નૈરંતર્ય આસેવિત. જે અભ્યાસને આપણે નિરંતરતાપૂર્વક સેવન કરીએ છીએ એ દૃઢ ભૂમિ થાય છે, સ્થિર થઈ જાય છે. નિરંતરતાપૂર્વક, હવે જો આમાં અંતર શું છે બે વસ્તુમાં? હવે કોઈ માણસ કહે છે કે હું બહુ લાંબા સમયથી મારો વજન ઘટાડવાનો પુરુષાર્થ કરું છું, લગભગ 1 વર્ષ મને થઈ ગયું છે, છતાં પણ મારો વજન ઓછો નથી થતો. હવે લાંબા સમયથી તો કરે છે પણ નિરંતરતા નથી એનામાં. હવે એ શું કરે છે? અઠવાડિયામાં 1 વખત કસરત કરે, કે પાર્કમાં ગયો હોય, કોઈ કરાવતું હોય તો ત્યાં અઠવાડિયામાં 1-2 વાર કસરત કરી લીધી, પછી આવતા અઠવાડિયે શનિવારે રવિવારે કસરત કરી લીધી. આવી રીતે લાંબો સમય 1 વર્ષથી તો કરે છે, લેકિન એમાં નિરંતરતા નથી, સતત નથી કરતો. તો ઘણી બધી વખત આપણે પણ આપણા જીવનમાં આવું જ કરતા હોય. જ્યારે આપણે સાધનાના માર્ગમાં આવીએ, અધ્યાત્મના માર્ગમાં આવીએ, આધ્યાત્મનું જીવન આપણે અપનાવીએ, તો આપણે લાંબા સમયથી તો આ જીવનમાં જોડાઈ ગયા હોય, આપણે વર્ષો કાઢી નાખ્યા હોય, આપણને અનુભવ પણ હોય કે આપણે વર્ષો આ માર્ગમાં છીએ, છતાં ઉન્નતિ કેમ નથી? તેનું કારણ શું હોય કે આપણે અંદર નિરંતરતા ન હોય. આપણે ક્યારેક રુચિપૂર્વક અઠવાડિયું આપણે વાંચન કર્યું, અઠવાડિયું આપણે કક્ષામાં જોડાણા, મહિના આપણે કક્ષામાં જોડાણ પછી મૂકી દીધી. તો આવી રીતે ન થાય. ગમે કાર્યમાં દીર્ઘકાળ સાથે નિરંતરતા પણ જરૂરી છે. કોઈ માણસને यदि વજન ઘટાડવો હોય, હવે એ અઠવાડિયામાં ખાલી રવિવારે મહેનત કરે અને બાકીના જે 6 દિવસ છે એમાં બધું ખાઈ પીએ, જોરદાર ખાય છે, એવું જેનાથી ચરબી વધતો હોય એવું બધું ભોજન કરે છે. હવે 6 દિવસમાં એ વજન વધારવાનું કામ કરે ને 1 દિવસ ઘટાડવાનું કામ કરે, અને કે એમ કે હું 1 વર્ષથી 2 વર્ષથી પુરુષાર્થ કરું છું વજન ઘટાડવાનો, છતાં પણ મારો વજન ઘટતો નથી. તો આવી સ્થિતિમાં જ્યારે 6 દિવસ વજન વધારવાનું કામ કરે અને 1 દિવસ વજન ઓછું કરવાનું કામ કરે, તો આવી સ્થિતિમાં એને સફળતા મળી શકે? કોઈ દિવસ ન મળી શકે. કારણ કે વજન કેટલો ઓછો કરે? અડધો કિલો ઓછો કરતો હોય અઠવાડિયામાં, એની જગ્યાએ 1.5 કિલો વધારી દેતો હોય, તો એનો શરીરનું વજન વધવાનો છે. એમાં દીર્ઘકાળથી તો એ કરે છે પણ નિરંતરતા નથી. એની જગ્યાએ દરરોજ કરે, દરરોજ અડધો કિલો કરતો હોય, વજન ઓછો કરે, કસરતથી કરે, જેટલી કસરત કરતો હોય, ઓછું ખાવા પીવામાં ધ્યાન રાખે, તો હવે ખાવા પીવામાં હવે જે વજન વધશે ઓછો વધશે ને ઘટાડશે વધારે. તો આવી સ્થિતિમાં જ્યારે નિરંતરતા હશે તો એને શીઘ્ર સફળતા મળશે. આવી જ રીતે આપણા જીવનમાં પણ થાય. અમુક દાખલા આવા પણ છે કે આપણે નિરંતરતા ન હોય તો પણ આપણને સફળતા મળે છે. તમારામાંથી કોઈના સામે એવા દાખલા છે? એવો કોઈ દાખલો મનમાં આવતો હોય કે આમાં આપણે લાંબા સમય સુધી તો કરી શકીએ, નિરંતરતાની જરૂર નથી, છતાં પણ આપણને સફળતા મળી જાય, એવો કોઈ દાખલો મનમાં આવતો હોય? જી વેદજી. જી આચાર્યજી, જ્યારે વિદ્યાર્થીઓ પૂરા વર્ષ દરમિયાન ભણતા હોય અને પરીક્ષાનો સમય આવતો હોય ત્યારે અમુક વિદ્યાર્થી એવા હોય જે આખા વર્ષ દરમિયાન સાથે સાથે અભ્યાસક્રમના સાથે જ ભણતા હોય, અને અમુક એવા હોય કે જ્યારે પરીક્ષાનો સમય આવે એનાથી પહેલા જ તૈયારી કરીને પણ એમના સમાન જ એનું રિઝલ્ટ આવી જાય છે. તો એ બે ભેદ જોવા મળે છે. હા, એ તો સામર્થ્ય ઉપર છે, લેકિન છેલ્લા જે સમયે પુરુષાર્થ કરશે એ સમયે જે પાછળ નથી કર્યું એક જોડે કરશે. પણ આપણે એવું ઉદાહરણ ગોતવાનું છે જેમાં વચ્ચે કરતા હોય. હું એક દાખલો આપું છું કે ઘણા બધા માણસો આપણે સ્વેટર હોય ને, સ્વેટર એને ઓલું કરતા હોય, બૂનતા હોય. બૂનવાને એટલે શું કંઈ ગુજરાતીમાં આપણે કોઈને ખબર હોય તો કહેજો, મને ખ્યાલ નથી. ગૂંથતા હોય. સ્વેટરને જ્યારે ગૂંથવાનું કામ કરીએ, માની લો ઘણી બધી આપણા ઘરમાં માતાઓ બહેનો એવી હોય કે આ જે સ્વેટર ગૂંથવાનું કામ કર્યું 5-6 દી નથી કર્યું, ઘરના બીજા કામો આવી ગયા, પછી પાછું. તેવી રીતે કરતાં પણ 5-6 મહિનામાં એ સ્વેટર તૈયાર થઈ જાય છે. અહીંયા નિરંતરતા નથી, ક્યારેક કરે છે. તેવી જ રીતે માની લો આપણે કંઈક કવિતા લખવા બેસ્યા,
અને આજે આપણને સમય મળ્યો તો થોડુંક વિચારીને એક પંક્તિ લીખી દીધી, બીજા 2-3 દિવસ પછી બીજી પંક્તિ લખી દીધી. તો આમ કરતાં કરતાં થોડાક દિવસો પછી, મહિના પછી કવિતા પૂરી થઈ જશે. તો ઘણા બધા એવા પણ કાર્યો છે જેમાં નિરંતરતાની આવશ્યકતા એટલી બધી નથી હોતી. ખાલી આપણે દીર્ઘકાલતાનો પ્રયોગ કરીએ, લાંબા સમય સુધી એનો થોડું થોડું કરીએ, છતાં પણ થઈ જાય છે. પણ જીવનમાં એવા ઘણા બધા કાર્યો છે જેમાં ખાલી આપણે લાંબા સમય સુધી દીર્ઘકાલ પર્યંત કરીએ એનાથી આપણને સફળતા નહીં મળે, ઊંધો આપણો વિનાશ થશે. દાખલા તરીકે આપણે ખેતરમાં જે નકામા ખડ થઈ ગયું હોય, ઘાસ થઈ ગયું હોય નકામું, આપણે જેને નીંદણ કહી, આપણે હિન્દીમાં ખરપતવાર કહી. હવે કોઈ માણસ એમ વિચારે કે આ 10 વીઘાનું ખેતર છે, તો હું એક કામ કરું કે આજે આ 1 વીઘાનું કરી દઉં, પછી મહિનાથી પછી બીજા વીઘાનું કરી દઈ, એમ કરીને કરશે. તો આવી રીતે કરશે તો એનું નિંદામણ કોઈ દી પૂરું થઈ શકશે? કોઈ દિવસ નહીં થાય. કારણ કે એક મહિનામાં એને 1 વીઘાનું કર્યું, પછી બીજા મહિનામાં કરશે, ત્રીજા મહિનામાં કરશે, ત્યાં પહેલા વીઘાની અંદર પાછું આવી જશે. તેવી જ રીતે આપણે દાખલો લઈ કે કોઈ માણસ વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે, જેમ મેં ઉદાહરણ આપ્યું હતું કે હવે એ વિચારે કે હું વજન ઘટાડીશ, તો એ પુરુષાર્થ કરે છે કે એના શરીરની અંદર 10 કિલો વજન વધારે છે. કેટલો વધારે છે? 10 કિલો. હવે એ એમ વિચારે કે હું દર મહિને અડધો કિલો વજન ઘટાડીશ. હવે એ દર અઠવાડિયે થોડોક પુરુષાર્થ કરે છે, દરરોજ નથી કરતો. હવે મહિના દિવસમાં એને 1 કિલો વજન ઘટાડ્યો, પછી બીજા મહિને 1 કિલો ઘટાડ્યો. તો આવી રીતે એનું વજન ઘટવાનું શક્ય છે? નથી. શા માટે? કારણ કે જેટલું ઘટાડે એના કરતાં તો વધી જશે. તો એને નિરંતરતા હોવી જોઈએ. હવે માની લો એમ વિચારીને કે હું આ અઠવાડિયે મેં કસરત કરી લીધી, હવે 5-6 દી કસરત કરવાની જરૂર નથી. તો આજ જેટલે એનો વજન ઘટાડ્યો છે, બીજા આગળના 6 દિવસમાં એટલો વજન વધી જશે. તો આપણા જીવનની અંદર ઘણા બધા એવા કાર્યો છે જેમાં નિરંતરતા ન હોય તો એ કાર્ય પૂર્ણ જ ન થાય, સફળ જ ન થાય. આપણા રૂમ આપણે સાફ કરવા બેઠા હોય, આપણે એમ વિચારીએ કે આજે આટલો ખૂણો સાફ કરી દો, બીજા દિવસે બીજો કરી દઉં, તો તેવી રીતે એ આખા ઘરમાં આખું વરસ સફાઈ કરતો હોય તો આખું ઘર સફાઈ નહીં થાય. કારણ કે એક ખૂણો સાફ કરશે, બીજો કરશે, ત્રીજો કરશે, ત્યાં પાછળ કચરો થતો જશે. તેવી જ રીતે આપણા મનની અંદર કોઈ એમ વિચારે કે હું મારી મનના અંદર જે ખરાબ વૃત્તિઓ છે, ખરાબ સંસ્કારો છે, એને હું ધીમે ધીમે કરીને દૂર કરી લાંબા સમય. તો શું કરે? ક્યાંક વર્ષ દરમિયાન ક્યાંક શિબિરનું આયોજન થયું હોય, યોગ શિબિરનું, તો ત્યાં ભાગ લઈએ. આખા વર્ષમાં ખાલી એક શિબિરમાં ભાગ લઈએ, પછી આખું વર્ષ એમને કાઢી નાખે, પછી બીજા વર્ષે પાછો શિબિરમાં ભાગ લે. એવો કેટલાય વર્ષો એના જીવનમાં વયા જાય શિબિરમાં ભાગ લેતા, પણ એને મનની શુદ્ધિ થતી નથી. શા માટે? કે એ લાંબા સમયથી તો એ જોડાયેલો છે અધ્યાત્મથી, પણ નિરંતરતા નથી એના જીવનમાં. તો ખાલી દીર્ઘકાળથી આપણે જે અધ્યાત્મ માર્ગમાં સફળ ન થઈ શકીએ, નિરંતરતા અત્યંત આવશ્યક છે. આપણું જે મન છે, આપણું જે ચિત્ત છે ને, એ ખેતરની જેમ છે. આપણે એમ વિચારીએ કે હું થોડુંક કરીને કાઢી લઈશ, તો કોઈ દિવસ પૂરું ન થાય. કારણ કે આપણા અંદર બીજા સંસ્કારો અને બીજી વૃત્તિ ઘણી બધી આવે છે. એક હજી દાખલો તમારી સામે રાખું કે એક કૂવો છે અને કૂવાને પાણી પતી ગયું છે, તે અમે માટીથી ભરી દેવો છે. તો એમાં દરરોજ થોડુંક નાખીએ તો એ ભરાઈ જવાનો છે, હે ને? ધીમે ધીમે કરીને એ ભરાઈ જશે. એક દિવસ આપણે આજ 2 નાખ્યા, 3 નાખ્યા તો એ શક્ય છે. પણ એ કૂવાની અંદરથી આપણે માટી કાઢવી હોય તો આપણે એમ વિચારીએ કે આજે થોડી કાઢ દઉં, પાછળ થોડી કાઢ દઉં. મતલબ એમ વિચારે કે એમાં થાય શું? તમે ઘણી વખત જોયું હશે કે જ્યારે કૂવા ખોદતા હોય, કૂવાનું ખોદતા એટલે શું કહેવાય, આપણે કૂવાનું નિર્માણ થતું હોય, ત્યારે જ્યારે માટી બહાર આપણે કાઢીએ ત્યારે ઘણી બધી બીજી માટી પણ સાથે અંદર જતી જ હોય, થોડીક જતી જ હોય. હવે કોઈ માણસ છે એમાંથી 2 તગારા દરરોજ કાઢે છે અને જોડે એમાં 1 તગારું અંદર એનાથી ભૂલથી વહી જાય છે, પગના હિસાબે ક્યાંક લાગી જતું હોય. હવે બીજો માણસ છે એ 5 તગારા કાઢે છે. કેટલા કાઢે છે? 5. પહેલો વાળો કાઢતા હતા 2. આ બીજો માણસ એ 5 કાઢે છે, પણ એની જગ્યા એવી છે કે 5 કાઢે ને એની જગ્યાએ 10 તગારા બીજા અંદર વયા જાય છે ધૂળના. તો
તો કોઈ દિવસ એનો કૂવાનું નિર્માણ નહીં થઈ શકે. 10ની જગ્યા એ 5 કાઢે છે એની 10ની જગ્યા 11 કાઢશે અને 10 ભલે એમાં જાય છતાં પણ એક દિવસ કૂવાનું નિર્માણ થઈ જશે. તેવી જ રીતે આપણા મનની અંદર આપણે દરરોજ કેટલી બધી ઘણી ખરાબ વૃત્તિઓ, ખરાબ વિચારો આપણા મનની અંદર આવતા હોય. એના કરતાં આપણે કાઢીએ કેટલા છે બહાર, જે નકામા વિચારો છે, નકામી વૃત્તિઓ છે, કાઢીએ કેટલી માત્રામાં છે. હવે માની લો આપણા મનની અંદર આખા દિવસ દરમિયાન 100 વિચાર ખરાબ આવતા હોય અને આપણે કાઢવાનું કામ કરીએ છીએ 80નું, તો આવી સ્થિતિમાં આપણું મન કોઈ દિવસ ખાલી થશે નહીં? થાય, ભરાતો જશે ધીમે ધીમે. પણ આપણે મનમાં 100 ખરાબ વિચારો આવે છે, 100 ખરાબ વૃત્તિઓ આવે છે, એની જગ્યાએ આપણે ખાલી 105 કે 110 કાઢીએ છીએ. તો આવી સ્થિતિમાં પણ ધીમે ધીમે નિરંતરતાથી એક દિવસ આપણું મન સફાઈ થઈ જશે, મન સાફ થઈ જશે, એમાંથી ખરાબ વિચારો નીકળી જશે. અને એક માણસ છે, આમાં પણ એમ વિચાર કરજો, આ દાખલાને સમજવાનો પ્રયાસ કરજો કે એક માણસ છે, તેના મનની અંદરથી દરરોજ 10 વિચાર કાઢે છે અને એક માણસ છે એના મનમાંથી દરરોજ જે ખરાબ વિચાર છે 100 વિચારો કાઢે છે, છતાં પણ જે 10 ખરાબ વિચારોને કાઢવાવાળો માણસ છે ને એ સફળ થાય છે. કઈ રીતે? કોઈ સમજાવી શકશે? હું પાછો આ વાક્ય, આ પ્રસંગ દોહરાવું છું, પાછો બોલું છું. 2 માણસ છે, એક માણસ એના મનની અંદરથી 10 વિચારો, ખરાબ વૃત્તિઓ દરરોજ કાઢી નાખે છે અને બીજો માણસ છે એ એના મનની અંદરથી દરરોજ 100 વિચારો, 100 ખરાબ વૃત્તિઓને કાઢી નાખે છે. એમાંથી આપણે જોઈએ તો જો વધારે કાઢવાવાળો છે એ 100 વાળો છે કે 100 વિચારો દરરોજના એ બહાર કાઢી નાખે છે. તો આવી સ્થિતિમાં આ બંને માણસોમાં જે સફળ છે ને એ 10 વિચારો, જે ખરાબ વિચારોને કાઢવાળો એ સફળ થાય છે. કઈ રીતે? હા જી, જય સુખલાલભાઈ. નમસ્કાર. જી જે 10 વિચાર દરરોજ કાઢે છે ને, જી હાલો, એના મનમાં બીજા ખરાબ વૃત્તિઓ ઉમેરાતી નથી હોતી, ઓછી ઉમેરાય છે. જ્યારે 100 દરરોજની કાઢે છે ને, એમાં બીજી 100 હવા 100 દરરોજની ખરાબ વૃત્તિઓ ઉમેરાય છે. જી જી તો ગમે એટલા કાઢે તો પાછી ઉમેરાય છે. હા, કોઈ હા, એ જ આ જ વસ્તુ મહત્વની છે, સમજી ગયા. તો આમાં શું છે કે આપણે અંદર કેટલું નાખીએ છીએ એના માટે પણ આપણે જોવું પડશે કે આપણા મનની અંદર કેટલી બધી ખરાબ વૃત્તિઓ, નવી આપણે અંદર નવી વૃત્તિઓ ઉત્પન્ન કરીએ છીએ. ઘણી બધી વખત આપણને ખબર ન હોય, આપણે નિરોધ બાજુ તો ધ્યાન ન દેતા હોય, કાઢવા બાજુ ધ્યાન દઈએ. તો આપણે એક ધ્યાન રાખવું પડે સતત કે આપણા અંદર નવી વૃત્તિઓ કેટલી આવે છે, ખરાબ કચરો કેટલો આપણા મગજમાં આવે છે. તો પહેલાં તો કચરાને આવતા રોકવું પડે, પછી આપણે થોડોક પુરુષાર્થ કરશું તો પણ આપણું કામ થઈ જશે. ઘણી બધી વખત માણસને એમ લાગે કે હું પુરુષાર્થ તો ઘણો કરું છું, પુરુષાર્થ એટલા બધા ખરાબ વિચારો કાઢું છું, છતાં પણ નથી. તો આવી જ રીતે આપણા જીવનમાં આપણે ઘણા બધા સાધકોને જે સાધનાના માર્ગમાં એનો સમય જીવન પ્રસાર કરતા હોય, એના જીવનમાં નિરાશા આવી જાય છે, આપણે જોઈ શકીએ છીએ. એનું કારણ આ જ છે કે પહેલાંથી બહારથી ઘણી બધી વૃત્તિઓ, વિચારો મનની અંદર ચાલુ જ હોય. કેવી રીતે? ઘણી બધી જગ્યાએ ચર્ચાઓ ચાલતી હોય, નકામી ચર્ચાઓ, વાતું, ગપસપ ને આ બધું એમાં સામેલ થાય. ટીવી જોતા હોય, શોર્ટ વિડીયો જોતા હોય અને ઘણા આખો દિવસ ઘણી બધી ખરાબ વૃત્તિઓ, વિચારોને જે નકામા છે. ખરાબ એટલે નકામા. ખરાબ એટલે 2 પ્રકારના ખરાબ હોય. એક તો જે દુષ્ટ છે, એટલે પાપી વિચારો છે, જેનાથી બીજાને નુકસાન થતું. એક બીજા નુકસાન નથી થતું બીજાને, પણ એનાથી આપણું નુકસાન છે. એ વિચારોથી આપણને કંઈ લાભ નથી થતો. તો એવા નકામા વિચારોને આપણે આખો દિવસ આપણા મનની અંદર સ્ટોર કરીએ અને ખાલી 1 કલાક આપણે જ્યારે ધ્યાનમાં બેસીએ તો આપણે વિચારીએ કે હવે હું સફળ થઈ જાય. તો કોઈ દિવસ સફળ આપણે આ રીતે નહીં થઈ શકીએ. આપણે શું કરવું પડે? આખા દિવસ દરમિયાન આપણે જે નકામો વિચાર ભેગા કરીએ છીએ ને, પહેલાં એને રોકવા પડે કે આને નથી આવવા દેવાના, અને પછી આપણે કાઢવાનો પ્રયાસ કરીએ તો આપણે જલ્દી સફળ થાય. તો તેવી જ રીતે આ જે અધ્યાત્મનો માર્ગ છે, સાધનાનો માર્ગ છે, આની અંદર દીર્ઘકાલની સાથે સાથે નિરંતરતા અત્યંત આવશ્યક છે. એટલે લાંબા સમય સુધી આપણે જે અભ્યાસને કરીએ એ અભ્યાસની સાથે સાથે નિરંતર પણ કરવું જોઈએ. હવે બીજી વસ્તુ સમજો આની અંદર.
ઘણી બધી વખત માણસ નિરંતરતાપૂર્વક તો કરતો હોય પણ લાંબા સમય ના કરતો હોય, એવું પણ આપણે જોઈ શકીએ. ઘણી બધી વખત માણસને ઉત્સાહ આવી જાય તો નિરંતરતાપૂર્વક કરતો હોય, લાંબા સમય સુધી ન કરતો હોય એના જીવનમાં, તો પણ સફળતા ન મળે. આપણે ઘણી વખત જોઈએ છે કે ઘણા બધા જ્યારે વેટ લોસ કરવા માટે, વજનને ઘટાડવા માટે પુરુષાર્થ કરે ને, ક્યાંકથી સાંભળી લીધું હોય, એકદમ ઉત્સાહ વધી જાય તો શું કરે, ખૂબ પ્રયત્ન કરે, દરરોજ નિરંતરતાપૂર્વક 1 મહિના પરસેવો કાઢી નાખે અને 1 મહિના પછી મૂકી દે. તો આવી સ્થિતિમાં શું થાય, નિરંતરતાપૂર્વક તો એને કર્યું પણ આગે ચાડીને એને દીર્ઘકાળ સમય, લાંબા સમય સુધી એનું સેવન નથી કર્યું, લાંબા સમય સુધી એની કસરત જેનાથી વજન ઓછો થતો હતો, જે દિનચર્યાથી એનો વજન ઓછો થતો તેના લાંબા સમય નથી કર્યું. નિરંતરતા છે, પછી પાછા થોડાક દિવસ પછી 1 મહિના કરી નિરંતરતાપૂર્વક, પછી પાછું મૂકી દીધું 2-3 મહિના, પછી પાછા 1 મહિના કર્યું, પછી પાછા 2-4 મહિના મૂકી દીધું, પછી પાછા. તો આવી રીતે કોઈ દિવસ નહીં થાય. આમાં વચ્ચે નિરંતરતા જરૂર છે પણ એમાં લાંબા સમય સુધી જે કરવું જોઈએ એ નથી થતું. તો તેવી જ રીતે આપણે જ્યારે સાધનાના માર્ગમાં આવીએ તો નિરંતરતાની સાથે લાંબો સમય હોવો જોઈએ. આપણે ઘણી વખત આપણા અંદર સત્વનો ભાવ હોય, પ્રવચન કે કંઈક સ્વાધ્યાય એવું આપણના જીવનમાં આવી જાય તો આપણે સત્વ પ્રધાન થઈ જાય. આપણે અઠવાડિયું, 15 દી, મહિના દી બહુ સારી સ્થિતિ રહે. નિરંતર આપણે દરરોજ સવાર સાંજે સંધ્યા, ઉપાસના, ધ્યાન કરતા હોય પછી મૂકી દઈએ આપણે, તો હવે લાંબા સમયનું પાલન નથી થયું, ખાલી નિરંતરતા કરી લેકિન લાંબો સમય મૂકી દીધો. તો આ બેયનું સામંજસ્ય બહુ જરૂરી છે. લાંબા સમય સાથે સાથે નિરંતરતા પણ જરૂરી છે. આપણે જીવનમાં બધા કાર્યોમાં જોઈ શકીએ કે જ્યાં કાર્યક્ષેત્રમાં આપણે કાર્ય કરીએ છીએ ત્યાં દીર્ઘકાળની સાથે એટલે લાંબા સમયની સાથે સાથે નિરંતરતા હોય અને નિરંતરતાની સાથે સાથે લાંબા સમય, આ બંને મળીને આપણે કાર્ય કરીએ તો જીવનમાં જલ્દી સફળ થાય બધા ક્ષેત્રોમાં. જી ચેતનભાઈ. હા આચાર્યજી, એ તો 100%ની વાત કે દીર્ઘકાળ સુધી અભ્યાસ કરીએ. ઘણી વાર આપણે દીર્ઘકાળ અભ્યાસ કરતા હોય, પૂરી શ્રદ્ધા પણ હોય, પણ એવું બનતું હોય કે એની પદ્ધતિ જ કદાચ આપણી ખોટી હોય, કે આપણે સાચી રીતથી ના કરતા હોય, સાચા માર્ગદર્શનમાં ના કરતા હોય, તો એક ઘણો લાંબો સમય કર્યા પછી એક સમયે ચકાસવું જોઈએ કે મારી પદ્ધતિ, એટલે સાચું માર્ગદર્શન પણ લેવું જોઈએ કદાચ. અને ઘણી વાર એવું બનતું હોય છે કે એ પદ્ધતિ થોડી બદલે, અથવા કોઈને ઘણી વાર આજીવિકાના પ્રશ્નો હોય છે અને પછી એ બિઝનેસ બદલે કે એવું કરે, લાંબા ટાઈમે થાકી જાય તો એને એમાં સફળતા મળતી હોય છે. તો એનો એક બીજો પણ છે, આમાં કોઈ ક્વેશ્ચન માર્ક નથી, કદાચ એની પદ્ધતિના લીધે ફરક પડતો હોય છે. જી બિલકુલ, એ તમે સાચું કીધું. લેકિન આમાં એ વસ્તુ સમજવાની છે કે જ્યારે આપણે ગમે એ કાર્ય પ્રારંભ કરીએ ને તો એની વિધિ જાણી લેવી. અને એના માટે પહેલાં જ કહેવામાં આવ્યું હતું કે અવિદ્યા ન હોવી જોઈએ, વિપરીત જ્ઞાન ન હોવું જોઈએ. હવે આપણે વિપરીત જ્ઞાન, ઊંધું જ્ઞાન લઈને ગમે ક્ષેત્રમાં લાગીએ, ગમે તેટલો અભ્યાસ કરો સફળતા મળવાની જ નથી, નિરંતરતાપૂર્વક કરો તોય સફળતા મળવાની નથી. હવે જવું છે દિલ્હી અને ચેન્નઈની ગાડીમાં બેસી જાય તો દિલ્હી પહોંચવાના જ નથી. એને જે ગાડી છે એ જ ખોટી પકડી લીધી, ટ્રેન છે એ જ ખોટી પકડી લીધી. તો તેવી જ રીતે ગમે એ ક્ષેત્રમાં, આપણે સાધનાના ક્ષેત્રમાં વિશેષ રૂપથી આ તમે સારો વિષય ઉપાડ્યો છે, સારો વિચાર છે. એ ઘણી બધી વખત માણસ શું કરતો હોય, ઋષિમુનિઓને, શાસ્ત્રોને એક બાજુ મૂકી દે અને જે સમાજમાં જે તથાકથિત વિદ્વાનો હોય એની વાત સાંભળીને એની સાધનાના વિધિમાં લાગી જાય. લાંબા સમય સુધી રામનું જાપ કરતા હોય, અમુક હનુમાનનું જાપ કરતા હોય અને કહે તો અમે તો ભગવાનનું ખૂબ ધ્યાન ને જાપ કરીએ છીએ, છતાં પણ એના જીવનમાં કંઈ બદલાવ જ નથી આવતો. મહાપુરુષના નામ સ્મરણ કરવાથી, એના જીવનના સ્મરણ કરવાથી કાંઈ નહીં થશે. એનું જીવન આપણે જીવનમાં લઈ આવીએ તો સુધાર થવાનો છે. કે હાલો રામાયણ આપણે વાંચીને એમાં જે સારી વાતો છે એને આપણે જીવનમાં લઈ આવીએ તો સુધાર જોવા મળશે. પણ સાધનાના માર્ગમાં ઈશ્વર શું છે, ઈશ્વર કેવો છે, આત્મા શું છે, મન શું છે, ઇન્દ્રિયો શું છે, ચિત્તવૃત્તિઓ શું છે, એ એને કંઈ ખબર નથી. અને કોઈ ગુરુએ, તથાકથિત ગુરુએ કીધું કે આમ કરીને આ મંત્રનું જાપ કરવાનું એટલે તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. આખા જીવન માણસો એક જ મંત્રમાં એનું જાપ કરતા હોય અને આખું જીવન નીકળી જતું હોય, કાંઈ ઉપલબ્ધિ ન હોય એના જીવનમાં. આનું કારણ શું છે
કે જે વાસ્તવિક નોલેજ હતું, વાસ્તવિક જ્ઞાન હતું, જે ઋષિમુનિઓએ શાસ્ત્રોમાં કીધેલું છે એને મૂકીને આપણે જે અનાર્થ શાસ્ત્રો છે, જે વેદ વિરુદ્ધ શાસ્ત્ર છે એનું આપણે વાંચન કરતા હોય, એના આધારે આપણે જીવન જીતા હોય તો જીવનમાં કોઈથી સફળતા જ નહીં મળે. કારણ કે આપણે જે ટ્રેન છે, ગાડી છે, એ જ આપણે ઊંધા રસ્તાની પકડી લીધી છે. પછી આપણે ગમે તેટલા લાંબા સમય સુધી ગમે તેટલી આપણે નિરંતરતાપૂર્વક એમાં આપણે પુરુષાર્થ કરીએ છતાં પણ આપણને સફળતા કોઈ દિવસ ન મળે. તો એ પણ જરૂરી છે કે આપણે ગમે કાર્યક્ષેત્રમાં લાગીએ તો એની વિધિ, આપણે જે વિધિથી આપણે એમાં કરીએ છીએ, વિધિ સારી છે, સાચી છે, એની ચકાસણી જરૂર કરવી અને તપાસ જરૂર કરવી. અને એનું તપાસ કરવાનો જે ઉપાય છે ને, ગમે એક રસ્તો તમને બતાવી દઉં છું બધાને, કે ગમે ત્યારે જીવનમાં કોઈ કાંઈક કહી દે તમને તો એટલાથી માનવાનું નહીં, એને વિચાર કરવાનો. અને એ ઋષિઓથી વિરુદ્ધ છે, તર્કથી વિરુદ્ધ છે, શાસ્ત્રોથી વિરુદ્ધ છે, વેદથી વિરુદ્ધ છે, સૃષ્ટિક્રમથી વિરુદ્ધ છે, તો એને માનવાનું જ નહીં. ઘણી બધી વખત એવું પણ હોય કે વસ્તુ ન સમજાતી હોય આપણને, તો એને સમજવાનો પ્રયાસ કરવાનો. એટલે यदि કોઈ સૃષ્ટિ વિરુદ્ધ વસ્તુ કોઈ કહેતો હોય કે ઘણા બધા ચમત્કારો એવા બતાવતા હોય માણસ કે આમ થઈ જાય ને ઓલું થઈ જાય, સૃષ્ટિ વિરુદ્ધ છે તો એ શક્ય નથી, વેદ વિરુદ્ધ છે તો એ અવિદ્યા જ છે, ખોટું જ છે. તો આપણે જ્યારે પુરુષાર્થ કરીએ ગમે એ ક્ષેત્રમાં, તો એની જે ક્ષેત્રમાં આપણે પુરુષાર્થ કરીએ છીએ એની જે વિધિ છે એ સારી રીતે જાણી લેવી, કે જે વિધિથી હું આ કાર્ય કરું છું, જે ઉપાયોથી હું આ કાર્ય કરું છું, મારા ઉપાય, મારા આ વિધિ, મારી આ વિધિ સાચી છે, ખોટી છે, એ જરૂર તપાસી લેવું અને એના પછી જ પુરુષાર્થ કરવો. તો આ દીર્ઘકાલ અને નિરંતર્ય. એના પછી ત્રીજો શબ્દ છે સત્કાર આસેવિતો. સત્કારપૂર્વક એનું સેવન કરવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. હવે લાંબા સમયથી માણસ પુરુષાર્થ કરે છે, નિરંતરતાપૂર્વક પણ પુરુષાર્થ કરે છે, પણ શ્રદ્ધા નથી હોતી એમાં, તો એ અભ્યાસ સ્થિર ન થાય. દાખલા તરીકે ગુરુકુળની અંદરનું ઉદાહરણ તમને આપું છું. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ આવતા હોય, હવે એ લાંબા સમય સુધી બધા દિનચર્યાનું પાલન કરતા હોય, પ્રતિદિન કસરત કરશે, ધ્યાન કરશે, નિરંતરતાપૂર્વક પણ હોય, પણ એમાં શ્રદ્ધા ન હોય. એ શા માટે કરતા હોય? ગુરુની બીક હોય અને કે નહીં કરશું તો ગુરુજી ખીજાશે કે મને દંડ આપશે. તો હવે જે કાર્ય કરે છે એ લાંબો સમય પણ કરે છે, નિરંતરતા પણ એમાં છે, પણ સત્કાર નથી, શ્રદ્ધા નથી. તો એમાં શું થશે? જ્યારે આ ભય, ગુરુજીનો ભય નીકળી જશે, જ્યારે એ આ ગુરુકુળથી બહાર જશે, તેમજ એની જે દિનચર્યા છે એ વિખાઈ જશે. કારણ એમાં શું, લાંબા સમય સુધી એને દિનચર્યાને જીવનમાં લાવવાનો પ્રયાસ કર્યો, નિરંતરતા પણ હતી, પણ એમાં સત્કાર નહોતો. એના હિસાબે ઘણા બધા આપણે જોઈ પણ શકીએ છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગુરુકુળમાંથી નીકળી જાય, બહાર જાય, એટલે એનું જીવન પાછું સાધારણ સામાન્ય મનુષ્ય જેવું બની જાય છે. એનું કારણ શું છે કે એને એ જે દિનચર્યા છે અને જે આપણે શું કહેવાય સાધનાની વિધિ છે, એ એને લાંબા સમય અને નિરંતરતાપૂર્વક પણ એમાં સત્કાર નહોતો, શ્રદ્ધા નહોતી. તો જ્યારે આપણે આ સાધનાના માર્ગમાં આપણે જીવનને લગાડીએ તો લાંબા સમયની સાથે સાથે, નિરંતરતાની સાથે સાથે સત્કાર પણ બહુ જ જરૂરી છે. એ ક્રિયા પ્રત્યે આપણો શ્રદ્ધા હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ, રુચિ હોવી જોઈએ. અને આ બેમાંથી દીર્ઘકાળ અને આ ત્રણ છે ને, 3 ટાયરો છે. જેમ આપણે ઓલી રિક્ષા હોય ને, ઓટો, એમાંથી એક પણ ટાયર કાઢી નાખીએ તો ઓટો રિક્ષા ન ચાલે, તેવી જ રીતે છે આ. यदि આ 3 ટાયરમાંથી એક પણ ટાયર આપણે હટાવી દઈએ તો આપણું જે સાધનાનો માર્ગ છે એ સારી રીતે આપણે ઉન્નતિ નહીં કરી શકીએ. એમાં આપણો જે અભ્યાસ છે, યોગાભ્યાસ છે જે આપણો, એ દૃઢ નહીં થઈ શકે, સ્થિર નહીં થઈ શકે. હવે ઘણા બધા માણસો અત્યંત શ્રદ્ધાપૂર્વક કરતા હોય, સત્કારપૂર્વક કરતા હોય. ક્યારે કરતા હોય? કે જ્યારે આશ્રમમાં ગયા હોય, ગુરુકુળમાં ગયા હોય, કે ઘરે વિદ્વાન આવ્યું હોય, તો એની અંદર એટલી બધી શ્રદ્ધા અને ભાવ ઉમળે કે એ દિવસ તો બહુ શ્રદ્ધાપૂર્વક કરતો હોય, પણ એમાં નિરંતરતા નથી. બસ એક જ દિવસ પૂરતું. આપણે આશ્રમમાં ગયા હતા, ત્યાં બધું વાતાવરણ શાંત હતું, વાતાવરણનો પ્રભાવ આપણા મન ઉપર પડ્યો, મન શાંત થયું, તો એ દિવસ આપણે ખૂબ 1-2 કલાક ધ્યાન પણ કર્યું. પણ લગન જેમ આશ્રમથી ગયા અને આપણા ઘરથી કોઈ વિદ્વાન આવ્યું તો આપણા ઘરેથી ગયા ને બીજા દિવસ સ્થિતિ પાછી પહેલાં જેવી હતી ને એવી કરી લીધી. તો આવી સ્થિતિની અંદર શું થાય છે? લાંબા સમયનો અભાવ છે, નિરંતરતાનો અભાવ છે,
પણ ત્યાં સત્કાર છે તો પણ સફળતા નહીં મળે. હવે કોઈ માણસ છે કે નિરંતર કરે છે અને શ્રદ્ધાપૂર્વક કરે છે પણ લાંબા સમય નથી કરતો. મહિના દિવસ એની અંદર પ્રભાવ રહ્યો કે ગુરુજી કોઈ વિદ્વાન ઘેરે આવ્યા, એની ઘેરે અઠવાડિયું રોકાણા અને અઠવાડિયા સુધી એને કંઈક પ્રવચન અને કંઈક ભણાવ્યું, એનો જે પ્રભાવ આપણા મન ઉપર પડ્યો તો એ પ્રભાવ એક મહિના દિવસ રહ્યો. તો એક મહિના દિવસ માટે એ માણસે શું કર્યું? ખૂબ ધ્યાન ઉપાસનાને બધું કર્યું, એને ખરાબ વૃત્તિઓને રોકવાનો પ્રયાસ કર્યો. હવે આ નિરંતરતા પણ છે અને સત્કાર પણ છે પણ લાંબો સમય નથી, દીર્ઘકાળતા નથી. અહીંયા દીર્ઘકાળતાનો અભાવ છે. અને ઘણી બધી વખત સત્કારપૂર્વક કરતા હોય, દીર્ઘકાળતા પણ હોય પણ નિરંતર્ય ન હોય, નિરંતરતાનો અભાવ હોય. ક્યારે હોય કે માણસ મહિનામાં એક દિવસ જ્યારે ક્યાંક મંદિરે જતા હોય, આર્ય સમાજના મંદિરમાં જતા હોય કે ગમે એ મંદિરમાં જતા હોય ત્યારે એની અંદર ભાવ મળે. હવે દર અઠવાડિયે એ મંદિરમાં જાય છે તો ભગવાનને જોઈને, મૂર્તિઓને જોઈને કે ગમે જેને ઉપાસક માનતો હોય એને જોઈને એની અંદર શ્રદ્ધાભાવ મળે. હવે એ અભ્યાસ કરે કે ખોટા વિચારને મને રોકવાનો પ્રયાસ કરીએ કે ભાઈ મારું જીવન પણ રામ જેવું હોવું જોઈએ, મારું જીવન પણ કૃષ્ણ જેવું હોવું જોઈએ. રામ સત્યવાદી હતા તો મારે પણ સત્યવાદી થવું છે, હું પણ સત્ય બોલીશ. હવે આ છે એમાં દીર્ઘકાળતા પણ છે અને સત્કાર પણ છે, શ્રદ્ધા પણ છે પણ નિરંતરતા નથી, અઠવાડિયે એકવાર કરે છે. તો આવી સ્થિતિમાં પણ એના જીવનમાં કોઈ દિવસ સુધાર નહીં થશે, સફળતા નહીં મળે. દીર્ઘકાળતાની સાથે નિરંતરતા પણ જરૂરી છે અને સત્કાર પણ જરૂરી છે. તો આ ત્રણેય વસ્તુ જરૂરી છે. આ ત્રણેયમાંથી એકનો પણ અભાવ હોય તો આપણો જે અભ્યાસ છે એ દૃઢ ભૂમિ નહીં થાય. દૃઢ ભૂમિ એટલે પાકો નહીં થાય, સ્થિર નહીં થાય. અને અભ્યાસ એટલે યોગાભ્યાસ એ લેવાનો છે. તો આ આપણે સૂત્રનું સ્વરૂપ જોયું. તો આમાં કોઈને કંઈક પ્રશ્ન હોય, કાંઈ સંશય હોય તો પૂછી શકો છો, નકર પછી આપણે એનું વ્યાસ ભાષ્યને સમજવાનો પ્રયાસ કરશું. આ સૂત્ર બધાને સ્પષ્ટ થયો? ચાલો તો આપણે આગળ ચાલીએ. વ્યાસ ભાષ્ય. હવે જે આસેવિત શબ્દ છે ને એ ત્રણેય સાથે અહીંયા જોડવામાં આવે છે. દીર્ઘકાલ આસેવિતો, નિરંતરા સેવિત, સત્કાર સેવિત. સેવન શબ્દ તો ગુજરાતીમાં પણ આવે કે આપણે આનું ઔષધિનું સેવન કરવું જોઈએ. એટલે દીર્ઘકાળપૂર્વક સેવન કરવું જોઈએ. ગમે એ કાર્યમાં આપણે લાગીએ તો લાંબા સમય સુધી એમાં પુરુષાર્થ કરવો જોઈએ, યત્ન કરવો જોઈએ. લાંબા સમયની સાથે સાથે નિરંતરતાપૂર્વક એનું સેવન કરવું જોઈએ. સતત એમાં આપણે ક્રિયામાં પુરુષાર્થ કરવો જોઈએ, યત્ન કરવો જોઈએ અને સાથે સાથે સત્કારપૂર્વક કરવો જોઈએ. તો આ ત્રણેય વસ્તુ જ્યારે આપણે ગમે એ કાર્યમાં ત્રણેય વસ્તુનું આપણે સમાયોજન કરીએ તો આપણને સફળતા મળે. આ ખાલી યોગાભ્યાસ માટે નથી, આપણું જે ભૌતિક જીવન છે એમાં પણ આપણે આ ઉપાય અપનાવીએ ને તો આપણને 100% આપણને સફળતા મળશે. વ્યાપારિક ક્ષેત્ર હોય, યશ પ્રતિષ્ઠાનું ક્ષેત્ર હોય, વિદ્યાનું ક્ષેત્ર હોય, ગમે એ ક્ષેત્ર લઈ લો, એની અંદર આપણે આ ત્રણ ઉપાયોનો પ્રયોગ કરીએ ને, આ ત્રણ સાધનોનું, તો આપણને 100% સફળતા મળશે. પણ એક વાત ધ્યાન રાખવાની, જે ચેતનભાઈ કીધી હતી કે જે વિધિ છે, કાર્ય કઈ રીતે કરવું એની જે વિધિ છે એ સાચી હોવી જોઈએ. એ ખોટી છે ને આપણે આ ત્રણેયને કરતા રહીએ તો કોઈ દિવસ સફળતા નહીં મળે. તો પહેલાં વિધિ જાણી લેવી કે આને કઈ રીતે કરવું, અને એના પછી આ ત્રણેયને આપણે અપ્લાય કરીએ તો બધા જ ક્ષેત્રોમાં આપણને સફળતા મળી શકે છે. હવે આ સત્કાર સેવિતા છે ને, સત્કાર સેવિતા, સત્કાર એટલે શું હોય? આપણે ગુજરાતીમાં કહે ને આનું સત્કાર કરવું જોઈએ, સન્માન કરવું જોઈએ, આદર સત્કાર કરવું જોઈએ. એક તો એ સત્કાર છે. અને સત્કારનો એક અહીંયા બીજો પણ અર્થ છે. સત્કારના અહીંયા 4 અર્થ કરવામાં આવ્યા છે. સત્કાર એટલે પહેલો અર્થ છે તપસા, તપપૂર્વક સેવન કરવું જોઈએ. દાખલા તરીકે કોઈ માણસ છે એ જ્યારે વ્યાપારમાં લાગે, લાંબા સમય સુધી કરે, નિરંતરતા છે, અને ગમે એ વ્યાપારમાં તપ તો કરવો જ પડે. પુરુષાર્થ કરીએ તો એમાં ઘણા બધા કષ્ટો આવે. અમુક વાર ભૂખા રહી જાય, અમુક વાર પ્યાસા પણ રહી જાય, અમુક વાર ગરમી સહન કરવી પડે. ઘણી બધી વખત જોતા હોય માણસની એસીમાં બેસવાનું કામ છે, લેકિન
યદી ખાલી એસીમાં બેસો રહીએ તો એનો ધંધો ન હાલે, અમુક વખત એસીથી બહાર પણ આવવું પડે એને. તો એવા ઘણા બધા તપ કરતો હોય. ઘણી બધી વખત ઘરના જે સારા પ્રસંગો હોય એમાં એ પ્રસંગોમાં ન જઈ શકતા હોય, એને છોડવા પડે છે. તો એવા ઘણા બધા જ્યારે તપ કરતો હોય ક્યારેય એના વ્યાપારના ક્ષેત્રમાં ઉન્નતિ એને મળતી હોય, સફળતા મળતી હોય. તેવી જ રીતે આ સાધનાના માર્ગની અંદર પણ લાંબા સમય સુધી નિરંતરતાપૂર્વક આપણે કરતા હોય, સાથે સાથે એમાં તપ જરૂરી છે. એક વાક્ય છે, આ બધા યાદ રાખજો, ન તપસ્વીનો યોગ સિદ્ધ્યતિ. આ સૈદ્ધાંતિક વાક્ય છે કે તપ વગર કોઈ દિવસ યોગમાં સફળતા ન મળે. ન તપસ્વીનો યોગ સિદ્ધ્યતિ, તપ વગર કોઈ દિવસ યોગ સફળ ન થાય. તપ આવશ્યક છે જીવનમાં. તપ એટલે શું? તપો દ્વંદ્વ સહનમ, દ્વંદ્વનું સહન કરવું. દ્વંદ્વ એટલે શું? ભૂખ પ્યાસ, શરદી ગરમી, આને દ્વંદ્વ કહેવાય. ઘણી બધી વખત આપણે વાંચતા હોય, ભણતા હોય, થોડીક ભૂખ લાગી ગઈ, આપણે વાંચવાનું મૂકી દઈએ કે સાધના મૂકી દઈ હોય ને, કે હવે ભૂખ લાગી ગઈ, હવે હું ધ્યાન નહીં કરે, હવે હું વાંચીશ નહીં. આપણે ધંધામાં કેટલી બધી ભૂખ સહન કરતા હોય. ઘણી બધી વખત વ્યાપારી માણસ એક સમય, બે સમય પણ ભૂખા રહેતા હોય. તેવી જ રીતે આપણે અધ્યાત્મના માર્ગમાં જ્યારે આવીએ તો ઘણી બધી વખત यदि આપણે ભૂખ પ્યાસ સહન કરવી પડે તો એને કરવી જોઈએ. એનાથી આપણે સબલ બનીએ, આપણે અંદર બળ ઉત્પન્ન થાય, તપોબળ આપણી અંદર ઉત્પન્ન થાય. મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન જોઈએ તો એના જીવનમાં આપણે જોઈએ કે ઘણી વખત જ્યારે યાત્રામાં નીકળતા, ભ્રમણ માટે પહાડોમાં અને કંદરાઓમાં ને ક્યાં ક્યાં જતા, પણ એ દરરોજ ઈશ્વરનું ધ્યાન કરતા. એને ભૂખ હોય કે પ્યાસ હોય બધું સહન કરતા. સમય થઈ ગયો એટલે ધ્યાન જરૂરી છે. એક તો આ. અને તપનો અર્થ એ પણ નથી કે આપણે સાવ ભૂખા રહીને જબરદસ્તી ભૂખા રહી છીએ કે નહીં, તપ કરવું છે એટલે અત્યારે હું બપોરે જમીશ નહીં અને પછી હું ધ્યાનમાં બેસીશ, આ રીતનું તપ નહીં. તપનો ઉદ્દેશ્ય હોવો જોઈએ. માની લો કે તમે ભૂખા રહ્યો છો, ઉપવાસ રાખો છો, કે તમે પ્રાયશ્ચિત રૂપમાં રાખ્યું કે મેં આજે સવારે વહેલો નથી ઉઠ્યો, આજે દિનચર્યામાં મેં મોડું કર્યું છે, આજે મેં કસરત મૂકી દીધી એટલે હું આ દંડ સ્વરૂપે બપોરનું જમવાનું નહીં લઈશ. આ તપ કહેવાય. આ સાચો તપ છે. આનાથી આપણી ઉન્નતિ થશે. આપણે પ્રાયશ્ચિત કરીએ છીએ કે દંડા શાસ્ત્રી પ્રજા સર્વા. આપણી જે ઇન્દ્રિયો છે એ આપણી પ્રજા છે અને વગર દંડ વગર કોઈ દિવસ નહીં સુધરે. જેમ બાળકો હોય, બાળકને ખાલી આપણે લાડન કરીએ તો એની અંદર દુર્ગુણો આવી જાય. આજકાલ જે આ સ્થિતિ પરિસ્થિતિ છે બહુ ખતરનાક છે અને શાસ્ત્રની અંદર સીધું સીધું કહેવામાં આવ્યું છે કે જે માતા પિતા બાળકનું લાલન કરતા હોય અને લાડન કરતા હોય, લાડનને ગુજરાતીમાં શું કહેતા હોય મને ખ્યાલ નથી આવતું, જેને ખબર હોય બોલજો. લાડન એટલે લાડકોડ. લાડકોડ. એને પ્યાર કરતા હોય, પ્રેમ અતિશય આપતા હોય. અને બીજું છે તાડન. તો લાડન અને તાડન, જે માતા પિતા બાળકને વધારે લાડન કરે છે એ એને જહર પાવાનું કામ કરે છે, એની અંદર દુર્ગુણો ઉત્પન્ન કરે છે. અને જે માતા પિતા બાળકનું તાડન કરતા હોય એ એને અમૃતનું પાન કરાવે છે. આ મારું વાક્ય નથી, આ શાસ્ત્રોનું, ઋષિમુનિઓનું છે. અને આપણે જોઈ પણ શકીએ આજથી થોડાક વર્ષો પહેલાં જ્યારે બાળક કંઈક ભૂલ કરતો હતો માતા પિતાનો એને બીક હતી, ભય હતો. અત્યારના બાળકોમાં એ ભયને બીક નથી. એના હિસાબે વધારે અત્યારે કેવી મોટી મોટી ઘટનાઓ આપણને જોવા મળે છે. વિદ્યાલયોમાં ઘણી વખત વિદ્યાર્થી ગુરુની સામે થઈ જાય છે તો બહુ ખતરનાક વિડંબનાઓ છે, કારણ કે આ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ છે. તો આપણે જીવનની અંદર આપણી જે ઇન્દ્રિયો છે એ પણ બાળકોની જેમ છે. यदि આપણે આ ઇન્દ્રિયોને વશમાં કરવી હોય તો આના માટે તપ કરવો જ પડશે. તપના શું શું ઉપાય છે? માની લો કે તમે દરરોજ કસરત કરતા હોય અને આળસના હિસાબે તમે અમુક વાર મૂકી દેતા હોય ને તમે ઈચ્છો છો કે હું નિરંતર કસરત કરું, મારા શરીરને સ્વસ્થ રાખું, આ આળસ મારે દૂર કરવી છે, તો એના માટે શું કરવું પડે કે આજે કસરત નથી કરી તો આજનું ભોજન નહીં લેવાનું, એ બપોરનું મૂકી દેવાનું. એનાથી જે દુઃખ થશે એટલે તમને સફળતા મળશે. બીજી વખત એ આળસ આપણી સામે આવશે તો આપણે એને હટાવી શકશું, આપણી અંદર એક બળ આવી જશે. આપણી વાણી આપણા કંટ્રોલમાં નથી રહેતી. ઘણી બધી વખત આપણે વિચારીએ હું મારી વાણીને સંયમિત રાખું, જેટલું આવશ્યક છે એટલું જ બોલું, પણ ઘણી બધી વખત વાણી રોકાતી જ નથી. આપણે બોલી દઈએ છીએ ઝપાટે, ગમે ત્યાં ગમે એ બોલી દઈએ છીએ. આપણને આભાસ થાય છે કે હું આ વાણીથી આ ભૂલ કરું છું, પણ આપણે રોકી નથી શકતા. આવી સ્થિતિમાં શું કરવું જોઈએ? વાણીને કંટ્રોલ કરવા માટે
કયો દંડને ધારણ કરવો જોઈએ, કયો પ્રાયશ્ચિત કરવો જોઈએ. તો આવી સ્થિતિની અંદર મૌન ધારણ કરવું જોઈએ કે ભાઈ મારી વાણી સંયમિત નથી, મેં આ વાણીથી ગુસ્સો કર્યો છે, ક્રોધ કર્યો છે, આ વાણીથી મેં બીજાને દુઃખ પહોંચાડ્યું છે, તો હું આજ બપોર સુધી મૌન રહીશ, બોલીશ નહીં, કંઈ એક શબ્દ પણ નહીં બોલીશ. તો આ બધા તપ છે. તો જ્યારે આપણે આવી રીતના તપ કરીને યોગાભ્યાસનો નિરંતરતાપૂર્વક દીર્ઘકાળપૂર્વક સેવન કરીએ તો આપણને સાધનાના ક્ષેત્રમાં સફળતા મળે. તો સમય થઈ ગયો છે, આપણે આજે અહીંયા સુધી રાખીએ, પછી કાલ બ્રહ્મચર્ય અને વિદ્યાથી આગળ હજી આને આપણે ચિંતન કરશું, વિચાર કરશું. તો બધાને આ વિષય સ્પષ્ટ થાય છે? મારી ગુજરાતી મને ગુજરાતી બોલવામાં ઘણી બધી તકલીફ થઈ છે, કારણ કે આ બધા શાસ્ત્રો મેં સંસ્કૃત અને હિન્દીમાં જ ભણ્યા છે. તો પહેલી વખત ગુજરાતીમાં ભણાવવાનો પ્રયાસ કર્યો તો ઘણા બધા શબ્દોનું મને ગુજરાતી તત્કાળમાં નથી આવતું. માતૃભાષા છે, અભ્યાસ નથી, છતાં મારો ભાવ તમારા સુધી પહોંચી જશે. અને જ્યાં ન સમજાય ત્યાં તમે ચોક્કસ મને પૂછી લેજો, હું બીજી વાર એને સમજાવવાનો પ્રયાસ કરીશ. ઓમ. જી જી, ધન્યવાદ. ધન્યવાદ આચાર્યજી. ધન્યવાદ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. બધાને સાદર નમસ્તેજી. ધન્યવાદ આચાર્યજી. નમસ્તેજી. નમસ્તેજી. અમુક શબ્દ ગુજરાતીના સાથે મળીને શીખશું. હા, હું પૂછતો રહી વચ્ચે વચ્ચે, તો તમારા લોકો એમ જ મારા પાસે સ્ટોર થશે. જી જી, ધન્યવાદ. જી, નમસ્તે જી.